નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાભડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ કરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે આ વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. એ ઉપરાંત ધોરણ 9 થી 12માં જે મિત્રો ભણે છે, જે વિદ્યાર્થીઓ ભણે છે, ધોરણથી 12માં જે અભ્યાસ કરે છે એના માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તો મિત્રો, આ ચેનલ વધુ શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ લોકો સુધી પહોંચે તેવો એક પ્રયત્ન કરશો. બીજી વાત મિત્રો એ છે કે આ ચેનલ ઉપર દર શનિવારે આ દેશની આઝાદી માટે જે નરબંકાઓએ પોતાના જીવન સમર્પિત કર્યા છે, જે વીરાંગનાઓએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે આ દેશની આઝાદી માટે, મા ભૂમિની આઝાદી માટે, એવા અનેક ક્રાંતિકારીઓ, એવી વીરાંગનાઓની કથાને લઈ દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ અંતર્ગત અહીંયાથી એક વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો. તો મિત્રો, એ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી મા ભારતીનું થોડું ઘણું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરશો તેવી પણ હું આપણી પાસે અપેક્ષા રાખું છું. નવી પેઢી સુધી આ શૂરવીરોને પહોંચાડજો એવી હું એક આપણી પાસે અપેક્ષા રાખું છું. ત્રીજી બાબત એ છે મિત્રો, આજે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ એક ભાગ બની ગયો છે. ત્યારે આજે 222મો એપિસોડ જ્યારે હું આપને સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. એટલે મિત્રો, આ વિડીયો કરંટ અફેર્સનો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી એક સારા કાર્યના સહભાગી બનશો તેવી પણ હું આપની પાસે ખાસ અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા કરંટ અફેર્સ દર અઠવાડિયે, દર રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવે છે. પણ એક બાબત એ પણ મિત્રો, અહીંયાથી જે હું કંઈ સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે દોસ્તો કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ મિત્રો અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, કરંટ અફેર્સમાં નજર નાખીએ તો એક રિપોર્ટ મુજબ એશિયા પાવર ઇન્ડેક્સ 2025 હમણાં એક જાહેર થયો છે. એમાં ભારતનું સ્થાન 3જું રહ્યું છે. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન 3જા ક્રમે રહ્યું છે. મિત્રો, તાજેતરમાં જ ભારતીય વૈજ્ઞાનિકોએ કેન્સરની બીમારીને ડીકોડ કરવા માટે ઓન્કોમાર્ક નામનું AI ટૂલ વિકસાવ્યું છે. કઈ બીમારી? તો કેન્સર નામની બીમારીને ડીકોડ કરવા માટે ભારતીય વૈજ્ઞાનિકોએ ઓન્કોમાર્ક નામનું AI ટૂલ વિકસાવ્યું છે. મિત્રો, પેરિસ સ્થિત યુનેસ્કોના કાર્યાલયમાં તાજેતરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. યુનેસ્કોની જે પેરિસ ખાતેની જે એનું કાર્યાલય છે, ત્યાં એ કાર્યાલયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ IIGF 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું, આયોજન ક્યાં કરવામાં હતું? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટેક રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે અને એનું નામ વિક્રમ ફર્સ્ટ એવું રાખવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી દ્વારા ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટેક રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનું નામ છે વિક્રમ ફર્સ્ટ. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે જળ શક્તિ મંત્રાલય દ્વારા સુજલમ ભારત શિખર સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું હતું. જળ શક્તિ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ભારત શિખર સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ જિયોખીર સિન્ડારોવે જે ઉઝબેકિસ્તાનના હતા, તેઓએ ગોવામાં આયોજિત FID વર્લ્ડ કપ 2025નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. જિયોખીર સિન્ડારોવે ક્યાંના ખેલાડી છે? ઉઝબેકિસ્તાન. ક્યાં આયોજન થયું હતું? ગોવામાં. મિત્રો, તાજેતરમાં જ રોજર ફેડરરને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ ક્લાસ ઓફ 2026 માટે રોજર ફેડરરને પસંદ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સિકંદરાબાદ ખાતે ભારતીય કલા મહોત્સવનું બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને મિત્રો, અંતિમ સમાચારમાં તાજેતરમાં જ ફાતિમા ઓશ એ મિસ યુનિવર્સ 2025નો ખિતાબ પ્રાપ્ત કરેલ છે. ફાતિમા ઓશે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, આ સાથે સમાચાર પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આપણે આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરશો અને વધુ આ વિડીયો શેર કરશો તેવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.